જૂનાગઢ શહેરના આજે ધોરાજી બાયપાસ ચોકડી પાસે આવેલ ફાટકની બહાર એક મહાનગરપાલિકાના ડમ્પરમાં આગ લાગી હતી અને આગ લાગ્યાના સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ કનુભાઈ પરમારને માહિતી મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને આ ડમ્પરમાં લાગેલી આગને તાત્કાલિક બુઝાવી અને તેમના નેતૃત્વમાં આગ બુઝાવવા માટે તમામ સ્ટાફ ફાયરનો કામે લાગી અને પાણીનો મારો ચલાવી તાત્કાલિક આ ડમ્પરમાં લાગેલી આગને ઠારવામાં આવી હતી અને અનિચ્છનીય બનાવ પણ કોઈ ન બન્યો હોવાનું જાણવા પણ મળ્યું છે અને આ ડમ્પરમાં આગ લાગ્યાનું કારણ શું છે પણ જાણવા મળ્યું નથી. હાલ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. એ પૂરું થઈ ગયું બેટા. પૂરું થઈ ગયું બેટા. હા મારી ગાડી મારી ફાટી ગઈ એમાં બદલાયું. આ તો હવારે મૂકો ભાઈ તો હું નહીં આખું છે તારે આખવાની આ ગાડી છે. એ ઓલી વાઇફર ને
એ પૂરું થઈ ગયું બેટા. બરમપુર જેરો જગદીશભાઈના પૂરું થઈ ગયું બેટા. એ તો હવારે ટાયર કર્યો બધું. હા એ તો મારી ગાડીમાં મારી ફાટી ગઈ એમાં બદલાયું. આ તો હવારે મૂકો ભાઈ તો હું નહીં હાંકું ઈ કે તારે હાંકવાની આ ગાડી છે. એ ઓલી વાઇફર ને ટાંકી નો ફાટવા દીધી, ડીઝલની ટાંકી નો ફાટવા દીધી. હજી નીચે હરી ગયા. પેલા અંદર હવે આ આપણી ઘરની જ છે ને. એટલે જ મેં તમારે ખાલી નંબર જ માંગ્યા ને તમે કહી દો. જગદીશભાઈએ કર્યો હતો. હા તો ખાલી મેં નંબર જ માંગ્યા, નંબર હા એટલે જગદીશભાઈએ ફોન કર્યો હતો. હું તો રસ્તા ટ્રાય કરવા હતા. કારીગરને બધા અંદર બેઠા હતા. અને તો ઠેકડા માર્યો, દરવાજો નથી ખુલતો. કારીગરને બધા અંદર બેઠા હતા સમજ્યા. મેં ખાલી નંબર જ માંગ્યા. આ બુધવારે જાવ જાય તો ગાડી કામ પૂરા કરી ગયા અને આને જવા દો. હા એ તો બધું કાયદો બચાવ્યો ને.